સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. આપણે બપોર પહેલા જ્યાં કથાનો દોર મેક્યો તો ત્યાંથી ધીમે ધીમે પાછા એના ઈજ માર્ગે વયા જાય બાપ. વાણી સમજે કે ન સમજે બાપ, પણ સત્ય વસ્તુ છે ને એ આ જીવને ગમે છે, એ આંચલાને ગમે છે. કારણ એ એનો ખોરાક છે. આપણે શરીરને કેમ અનાજ આપીએ છીએ સારું રહે, એમ જ આ કાયામાં જે બેઠો છે ને બાપ, એને સત્ય વસ્તુ જ ગમે છે, એ જ એનો ખોરાક છે. અમુક જગ્યાએ એવો સત્સંગ હાલતો હોય, એવી વાતો હાલતી હોય તો મને તમને આમ ઉતાવળ હોય પણ હટ જવાનું મન ન થાય. ઘડીક બેહો ને ઘડીક બેહવી, એવું શું લેવા થાય? તો કે ઓલો માયલો છે ને એને ગમે છે, એને ગોઠે છે, એનો ઈ ખોરાક છે. એમ આ ગામો ગામ, એક ગામથી બીજા ગામ હરજી ભાટી પાટ લઈને ફરે બાપ. જ્યાં જ્યાં સાંજ પડે પાટ હેઠો ઉતારે, ત્યાં ધણી રામદેવજી મહારાજના ગુણગાન ગાય, ગાય અને ગવરાવે, સાંભળે અને સાંભળાવે બાપ. રામાપીરનો મહિમા ગાય, વાત કરે. હરજી ભાટી વાત કરે છે બાપ કે રાજા અજમલના ત્રણ પેઢીના પૂન ભેગા થયા તુમરા કુળના. 3 પેઢીનું પૂન ભેગું થયું બાપ. જેના કુટુંબની માલપા, જેના ઘરની માલપા કોઈ દીકરી હોય કે દીકરીઓ હોય, ભગત થાય ને બાપ, 71 પેઢી તારી દે. 1-2 પેઢી નહીં, 71 પેઢી તારી દે બાપ. દીકરી હોય તોય ભલે અને દીકરીઓ હોય તોય ભલે બાપ. મારો રામ તો બધામાં હરખો છે. અને ઘણા તો એવું કે ભાઈ ફલાણા ભાઈને 2-3 દીકરીઓ છે, દીકરીઓ ક્યાં છે? એ વાંજ્યા છે. કોઈ દે વેમ નો રાખવો બાપ. ખાટું હોય કે મીઠું હોય, ફળ ઈ ફળ કહેવાય મારા બાપ. તો આ રામાપીરનું આખ્યાન રમે તમે બધા જોવો છો કે રાજા અજમલ વાંજ્યા એવું બોલે. પાછી એને 3 દીકરી બતાવે, લાસા, લક્ષ્મી ને સગુણા. લાસાબેન એટલે લક્ષ્મી રૂપ હતા, એનથી નાના એટલે સગુણા બેન. અને આ અજમલ રાજાના ભાઈના દીકરી હતા, અજમલ રાજાના નહીં, એના હગા ભાઈના દીકરી. કારણ એ હસ્તિનાપુરના રાજીયા છે બાપ. પૃથ્વીરાજ સોહાણ થઈ ગયા ને એનું મોહાળ છે. અને અજમલ રાજા જે થઈ ગયા એ બાપ પાંડવોનો વંશવાળું છે. આ ગામડે ગામડે હરજી ભાટી એની વ્યાખ્યા જેવી એની મતિ પ્રમાણે એ વ્યાખ્યા કરે, સત્સંગ કરે, વાતો કરે. એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ. રાજસ્થાનના ગામડે ગામડે ફરે અને રામદેવજી મહારાજના ગુણગાન ગાય કે રાજા અજમલ ને બાપ 3 પેઢીના પૂન ભેગા થયા. ત્યારે પરમાત્માને એના ઘરે અવતાર લેવાની ઈચ્છા થઈ કે અમારે, અને હજી આજે પણ પરમાત્માને આવવું જ છે મારા બાપ. પણ એ આવવાનું ઠેકાણું ગોતે, એવી માં ગોતે, એવો બાપ ગોતે બાપ. ક્યાં મળે?
અત્યારે તો હડાહડ કળિયુગની માલિપા તમે જ્યાં જુઓ ને મોભારા જ વાંકા હોય તો વાંસા પટ્ટીને શું કહેવું મારા બાપ. હરજી ભાટી વાત કરે રાજા અજમલે એવી ભક્તિ કરી બાપ. પડવેથી શરૂઆત કરે પુણ્યમાં આવે ને તો પોતાના દ્વારની માલિપા ઉતરી જાય, પિંડને પરખી લે, ઓળખી લે, જાણી લે ને પાછા એને માણી હોય તે લે. આ સૃષ્ટિમાં તે જેને જેને ભક્તિ કરી છે ને બાપ, એ બહારનું કાંઈ જોયું નથી, એને અંદરનું બધું જોયું છે. એને એની આંખ ઓળખી છે, એના કાન ઓળખ્યા, એનું મુખ ઓળખ્યું. આ એના શરીરના જે બાપ જેટલે અનુવાયુ આવે ને બધા એને ઓળખી લીધા છે. આમાં એનો ક્રોધ ક્યાં રહે, એનો મોહ ક્યાં રહે, એનો લોભ ક્યાં રહે, એની ઈર્ષા ક્યાં રહે? કારણ કે આ કાયાની માલિપા બે પાલટી વસે છે, એક નહીં બે. કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર, અભિમાન ને હું પણ. હવે આ પાર્ટીને કોઈ મતમાં હરાવી દે, આપણે કેમ બોલીએ અત્યારે ચૂંટણીની બે પાર્ટીઓ હોય એમ, આ પાર્ટીને કોઈ હરાવી દે અને એક બાજુ બેહારી દે તો બોલી બીજી પાર્ટી જીતે રાજ કરવા આવે ને. દયા, ધર્મ, શીતળ, સંતોષ, વિવેક, વાણી, ભક્તિ ને વૈરાગ. ઓલા જાય તો આવડા આ આવે. આ ભક્તિ વૈરાગ વાળા તો અત્યારે લગભગ બહુ ઓછા થઈ ગયા મારા બાપ. ઓલા જ ઉપાડો લઈ ગયા, રાજ ઓલાનું જ વધારે હાલે છે. એટલે ગામડે ગામડે હરજી ભાટી ફરે ને આ વાત કરે રાજા અજમલની. રાજા અજમલે ઊંડા કાશ્મીરની માલિપા એવું ભજન કર્યું, દેવોનો દેવ મહાદેવ એને બાપ એને સપના રૂપી દર્શન દેવા પડ્યા, એને ઝાંખી કરાવી પડી કે આ વૈરાગ, આ ભક્તિ, કે એક હાથમાં મારે સુવારત છે ને બીજા હાથમાં મારે પરમારથ છે. મહાદેવે કીધું દ્વારકા જાઓ, દ્વારકા વાળો બાપ તમારી બધી ઈચ્છા પૂરી કરશે. રાજા અજમલ દ્વારકા ગયા, દીનાનાથને માથું ટેકાયું બાપ. કનૈયાએ બે વચન આપ્યા, અજમલ તમે અહીં સુધી ધક્કો ખાધો છે, શું લેવા આવ્યા ખબર છે મને બાપ? મૂળ તો શેર માટીની જ ખોટ ને. કે પ્રભુ હા, ભગવાનને જોતું તું બાપ, ક્યારે મારા હરિનો દાસ આવે, તીરથ વરત એની આશા કરે. રાજા અજમલ એમ કે બાપ પ્રભુ તમે મને વચન આપો, બરોબર છે, પણ મારો એક સુવારત છે, બીજો પરમારથ. અજમલ તમારો સુવારત કે મારે ઘરે શેર માટીની ખોટ એટલે દીકરીઓ નથી. તમારો પરમારથ જગત કલ્યાણ માટે. રાક્ષસી જે વૃત્તિ છે એ વૃત્તિને મારે ને બાપ. કે જાઓ મારા મોટા ભાઈ તમારા ઘરે જન્મ લે છે. એમ નહીં પ્રભુ, મારે તો આપ જેવો દીકરીઓ હોય તો દીકરા વાળો ગણાવ. નવખંડ ધરતી માથે તો એનું નામ રહે. કનૈયાએ કીધું જા બાપ. એંધાણી આપી અને રાજા અજમલ પોકરણગઢની માલિપા આવ્યા. સમય જાતા બલરામનો જન્મ થયો. માતા મેણાદે અહીંયા હરખાણા બાપ. 6 દિવસ ગયા એટલે એનું નામાકરણ થયું. વિરમદેવ જેવા નામ રાખ્યા. બોલીએ વિરમદેવજી મહારાજ કી. રાજા અજમલ એટલા બધા હરખાતા નથી. હુલેવા કે હજી મારો વાલો આવશે એ એક જ જાણતા હતા. માતા મેણાદેને હરખનો પાર નથી.
અને દીનાનાથે દિયા કરી, વાયુ પલટ્યું, ધધુભી વાજા આકાશમાં વાગ્યા બાપ. અને દ્વારકા વાળાએ જ્યાં વિરમદેવ હાલડાની માલપા ઘોડિયાની માલપા પોઢ્યા છે એની ભેગા આવીને પોઢી ગયા. અને માતા મેણા દે આવ્યા. દોડતા કચેરીની માલપા આવ્યા. પ્રભુ, આપણે તો એક જ બાળક છે, બીજું બાળક ઘોડિયાની માલપા નાખી કોણ ગયું? રાજા અજમલ ને બાપ ઢાઢેકનો શેરડો પડ્યો. મારો દ્વારકા વાળો આવ્યો બાપ. રાજા અજમલ હજી જાય મેલની માલપા તો 5 કુમકુમના પગલા પડેલા નક્કી થઈ ગયું. આંધાણી મને આપેલી છે બાપ. પણ માતા મેણા દે માનતા નથી કે આ બીજું બાળક ભગત કોનું? સતી બીજું બાળક આપણું જ છે બાપ. કે ના, હું એમ ન માનું, હું એમ નહીં માનું. તો કે પરમાત્માએ મને કાયા આપી, મને સ્ત્રી બનાવી અને મને એક જ સ્થાન આપ્યું છે બાપ. આ બીજું સ્થાન દૂધથી ઉભરાય અને ઈ શેડ જો એના મુખની માલપા જાય તો હું માનું બાળક આપણું છે. એ થાન નહોતું ને આ બીજું થાન દૂધથી ઉભરાણું બાપ માનું. અને એ શેડ દૂધની સીધી રામાના મુખની માલપા ગઈ. છ દિવસ થયા એની છઠ્ઠી કરી નામાકરણ આપ્યું. રામદેવ એવું રૂડું નામ રાખ્યું. બોલીએ રામદેવજી મહારાજ. પછી તો આ બંને ભાઈઓ ધીમે 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 મોટા થાય. દોડવા મળ્યા, રમવા મળ્યા. એમાં એક દિવસ એક અસવાર ઘોડો લઈને નીકળ્યો. એ ઘોડો લઈને નીકળ્યો અને રામાની દ્રષ્ટિ પડી એની માથે. ઘરે આવ્યા, માં દૂધ પાય. આ બેમાંથી એક કે પીતા નથી. કે માં દૂધ નથી પીવું તો કે જમવા બેહારી દો. મારે જમવું નથી તો મને ઘોડો લાવી દો તો જ મારે જમવું છે, તો જ મારે દૂધ પીવું છે. હવે નાના નાના બાળકો 7-7, 8-8 વર્ષના કે બેટા તમે ઘોડે માથે ન બેહી શકો. કે ના માં, અમને ઘોડો લાવી દો. કેમ કે ચિત્ર જોયું ને, અશ્વાર નીકળ્યો એટલે જોયું. પછી રાજની માલપા નામા નામનો દરજી રે. માતા મેણા દે દાસીને બોલાવે. દાસીને કીધું, દાસી નામા નામના દરજીને બોલાવી આવો. હવે રાજનું તેડું આવ્યું એટલે નામો દરજી તો હરખાઈ ગયો કે રાજમાં મને બોલાવે. નામો આવ્યો રાજની માલપા. બોલો માતાજી. કે ભાઈ તને ઘોડીલો બનાવતા આવડે છે? કે આમાં ઘોડીલો તો હું બનાવી દઉં, હું દરજી છું, પણ મારી પાસે ઘોડીલો બનાવે એવું કાંઈ છે નહીં. અરે એ બધું ઈ કે હું આપું. કે તમારે ઘોડીલાને કરવો શું તા? કે આ મારા બાળકોએ હઠ લીધી. મારા બાળકોએ હઠ લીધી છે. કાંઈ વાંધો નહીં. એ રાજની માલપાથી હાસુ હીરા આપ્યું, કાપડ આપ્યું. કે ભાઈ કેટલી વાર લાગશે? કે માં, હવાર પડતા તો હું આ ઘોડીલો તૈયાર કરીને દઈ જઈશ. નામો દરજી ઘરે ગયો. એની ઘરવાળી કે આવું આપણે કોઈ દે કાપડ નથી જોયું અને આ રૂ હાસુ હીર આવું આ નથી જોયું. તો એને ક્યાં ખબર છે કે આપણે જૂના ઓલા બધા ગાભા હોય ને કે ઈ માલપા નાખી દો ને, આપણે અડધું લઈ લ્યો. નામાએ ચોરી કરી અને ઘોડીલો બનાવ્યો.
હવાર થાતા થાતા તો નામો ખંભે ઘોડેલો લઈને રાજમાં આવ્યો. મારો 12 બીજનો ધણી વિચાર કરે, અરે મનુષ્ય નામા, તારે આ ઘોડેલામાં ચોરી કરવી પડી, કાંઈ વાંધો નહીં, પણ નામા તને ચોરી કરતો જો બંધ ન કરી દઉં ને બાપ, હું 12 બીજનો ધણી નહીં. ઘોડેલો આપ્યો 2 બાળકોને રમવા. વિરમદેવ બેઠા ઘોડેલા માથે, આગેરે લઈને ગયા. ઉડે હો બાપ ઘોડેલો, પાછો લાવ્યા. ધણી રામદેવજી મહારાજ બેઠા અને ઘોડેલો ચડ્યો આકાશ. આખું નગર જોવે. માતા મેણાજીનું કાળજું અધર ચડી ગયું ભાઈ. અને માં છે ને બાપ, ગમે એવો દીકરો હોય, તોફાની હોય તો ભલે, ધંધો ન કરતો હોય તો ભલે, પણ માં ઈ માં છે બાપ. જેને જેને માનું પાત્ર મળ્યું હોય ને બાપ, તમારી પ્રાર્થના છે તમે એને એ પાત્ર બની જાણજો. વારંવાર વારો નહીં આવે. એક કવિએ રચના કરી છે, એક લીટી કહું એની. અરે મામા મને તારો ખોળો બહુ ભરે, અરે મામા મને તારો ખોળો બહુ ભરે, એ મારી જનની મળે નહીં જગતમાં, એ મારી જનની મળે નહીં જગતમાં, મામા મને તારો ખોળો બહુ ભરે, એ મારી સુખ, એ મારી ભીને થી સુકે સુરાવતી, એ સમય થાય તારે પેટ ભરાવતી, એ મને પાપા પગલી તું ભરાવતી રે માં, માં મને તારો ખોળો બહુ ભરે, મને તારો ખોળો બહુ ભરે. માં ઈ માં છે બાપ, પણ માનું પાત્ર ભજવી જાણો તો મારા બાપ નતર નહીં. ઘરની માલપા બાપ બન્યો હોય અને બાપનું પાત્ર ભજવી ન હોય કે સમજી લેવાનું આ બાપ લાયક નથી. માં બની હોય પાત્ર ભજવી ન જાણે તો સમજી લેવાનું આ પાત્ર માં બનવાનું લાયક નથી. દીકરો બન્યો હોય અને પાત્ર ભજવી ન જાણે તો સમજી લેવાનું આ દીકરો નથી બાપ. આ ઓલા ભવનું કોઈ મારું એનું લેણું હશે ને એ લેવા આવ્યો હશે. આજના દીકરીઓને હું કહું છું બાપ, તમે ગમે એટલો ધંધો કરજો, તમ તારે મોટા રૂપિયા વાળા થાજો, બંગલા વાળા થાજો, તમારા માવતર અરે તમ તારે
સત્ય વસ્તુ હોય તો બાંધી લેજો, પણ એના એન્ડ વેળાએ ઊભા રહેજો બાપ, પછી વારો નહીં આવે. એનો અંત સમય હોય, એન્ડ હોય, ત્યારે ઊભા રહેજો. વારા કરશો તો વાલોજી રૂઠી જાહે. આજ કદાચ સારું લાગશે ને, ઈનો ઈ દિવસ પાછળ હાલ્યો આવે છે બાપ. આ જગતની માલપા તમે આજ હાથીની અંબાડીએ બેઠા હો ને, તો વાહન ગઢાડું તૈયાર થઈને હાલ્યું જ આવે છે. ભૂલી ન જાતા બાપ. માતા મેણાજાનું હૈયું બાપ ઉભરાણું. દાસીને બોલાવી, દાસી પ્રધાનને બોલાવ્યો કે શું થયું, આનું કારણ શું? કે નક્કી આ ઘોડાની માલપા કાંક કરામત દરજીએ કરીને કાવું બને નહીં. દરજીને બોલાવો. એ દરજીને માર્યો પ્રધાને અને જેલમાં પૂર્યો. પણ હાંજ પડી, અડધી રાતનો ગજર ભાંગ્યો. દરજીએ વેદના કરી બાપ. હે દ્વારકા વાળા, મેં મારા પેટની ખાતર ચોરી કરી, મારા પત્નીના કહેવા ખાતર ચોરી કરી. મારા નાથ, મને આમાંથી ઉગાર. હજી આ બોલે એ પૂરું ન થાય પહેલા તો બાપ રામ રણુજા વાળો આવીને ઉભો રહી ગયો. નામા તાર ચોરી કરવી પડી કે મને આમાંથી બારો કાઢો, હું જીવીશ ત્યાં સુધી કોઈ દી ચોરીશ નહીં. ત્યાંથી દરજી ભગત કહેવાના બાપ. ત્યાંથી દરજી ભગત કોના ઘરે ગયા હતા? દરજી ભગતના ઘરે ગયા હતા. આ ભગત ત્યાંથી થયા. એને ચોરી કરતા એ બંધ કરાવતા શીખવાડ્યું બાપ ધણી રામદેવજી મહારાજે. આવા તો અનેક એના પડસા છે બાપ. અને બધા એની પરિપૂર્ણ પડસાની લેવા જાય ને તો હાથ દી નહીં બાપ, 16 દીની કથા બેહારવી તો ટૂંકી પડે. પછી તો ધીમે ધીમે બે ભાઈઓ મોટા થઈ ગયા બાપ. ગામડે ગામડે માથે પાટ, એની માથે કપડાનો ઘોડીલો, હરજી ભાટી ભરે. અને બાપ જે ગામની માલપા રોકાય ને, હાંજ પડે એટલે રામાના ગુણગાન ગાય. રામાના ગુણગાન ગાય એટલું નહીં, સંતો ભક્તોને યાદ કરે હરજી ભાટી અને કહે કે જો આને આ પ્રમાણે જીવન જીવે, આ પ્રમાણે ભક્તિ કરી, આને આ પ્રમાણ મળ્યું. એક દિવસ હાંજનો સમય, હરજી ભાટી વાત કરે બાપ. મેવાડની માલપા બે મુનિવરાશી થયા. એક રૂપા દે, બીજા માલ દે. તો રૂપા દે હતા એ ગામધણી દરબારના દીકરી હતા. પણ જન્મતા જેની જનની વહી ગઈ, બાપના હાથ હેઠે મોટા થયા. મેઘધારુ એના ગુરુ આશ્રમની માલપા બાપ 5 વર્ષની 10 વર્ષની દીકરી રોજ સેવા કરવા જાય. નાનપણથી જેને ભક્તિ કરી. અને આ તો મેવાડનો રાજા બાપ. માલદે તો મેવાડનો રાજા. પણ એ રાજા ને એનો પ્રધાન, એને એમ થયું હાલો આજ શિકાર કરવા જવું કે હરણિયાના શિકાર તો આપણે બહુ કર્યા, પણ સિંહનો શિકાર કરવો છે. આપણે જેની જેની હારે બેહતા હોય ને, બેનું હારે, ભાઈ હારે, તો એના બેઠક ના હોતે ફળ મળે. અખતરો કરવો બાપ, એના હોતે ફળ મળે. કોક બેન ને કોક ભાઈ ને એવી ટેવ હોય, ન્યાય પડખે બેહવા જાવ ને સીધી ગામની નિંદા જ શરૂ કરી દે. કોક બેન ને કોક ભાઈ ને એવી ટેવ હોય કે એની પડખે બેહવા જાવ ને તો બસ એની પાસે સત્સંગ સિવાય બીજી વાત જ ન હોય. કોક બેન ની પાસે બેહવા જાવ, ભાઈ ની પાસે બેહવા જાવ તો તરત દુઃખ ની વાતો શરૂ કરી દે.
આ બધી નોખી નોખી બધાની મતી હોય. કોક વેવાયની વાતો શરૂ કરી દે, કોક વેહવાળની કરી દે. સિંહની પાછળથી આ ઘોડા લઈને મોર સિંહ 17-18 વર્ષની દીકરી બાપ રૂપાદે ખેતરની માલિપા બાજરો વાવેલો ને તો હોયા હોકારે, અને એમાં સિંહ આવ્યો બાજરામાં, ઓલા ઘોડાએ આવવા દીધા. અને રૂપાદે દોટ કાઢી, એ ક્યાં જાઓ? કે અમારો શિકારાની માલિપા, આ અમારી રોજી રોટી છે. હે આ બાજરો છે બાપ, ભાંગી જાય, ઘોડા બારા કાઢો. ઘોડા બારા કઢાવ્યા કે પણ અમારો શિકાર મારી પાસે, તમારા શિકારને હું લઈ આવી દઉં. માલધારીની દીકરી જેમ બકરીનો કાન પકડીને ભાડામાંથી બારો લાવે ને, એમ ખેતરમાં જઈને સિંહનો કાન પકડીને શિકાર બારો લાવી રૂપાદે. અને માલદે રાજાની આંખ ઉગડી ગઈ. આ હું શું જોઉં? આવી તાકાત આ સ્ત્રીમાં? શિકાર કરવાનું ભૂલી ગયો, શિકાર કરવાનું ભૂલાઈ ગયું. ઘરે આવ્યા મેવાડમાં, રાજમાં પણ ક્યાંય શેન ન પડે. અને એમાં માલદે રાજા બારગામ ગયા, અને એના કુળના રાજના બારોટ આવ્યા ઘરે. રાજની રીતે મહેમાન ગતિ. સંદ્રાવળી એની પત્ની હતી, એને નોકરી. તો પહેલાના સમયમાં બારોટ ચારણ આના એટલા માન હતા ને બાપ, એની કોઈ ક્ષમા નહીં. આપણે સંતો આવે ને કેમ હામૈયા કરીને અત્યારે લાવી છે? આવા માન બાપ બારોટના ચારણના. આ પાછા જેવા તેવા નહીં. હા, ગમે એવું રજવાડું હોય તો મોઢે કહી દે બાપ. ચારણ ને બારોટ એવા જ હતા બાપ, કે સુપ્યા નો રે. એના કુળના બારોટ આવ્યા એટલે સંદ્રાવળીએ મહેમાન ગતિ રાજની રીતે ન કરી. બારોટે પ્રતિજ્ઞા લીધી કે આજથી મેવાડનું પાણી અગરાજ કરું. આ રાણી, આ રાજા કેવો, અને આ રાજાને ઊંધા માથે નાખશે, પણ તારી માથે જ્યાં સુધી સોય કે હું ન લાવું ને ત્યાં સુધી તારા રાજનું પાણી મારે અગરાજ બાપ. આવા બારોટ હતા. વૈયા ગયા બારોટ. ફરતા 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 બાપ મેઘધારુની આંગણે આવ્યા. એની ઝૂંપડીએ બારોટ આવ્યા. દીકરી ફરતી થી રૂપાદે, અને એની બેનડી એટલે એની દાસી, એની બેનપણી, ઈ પણ હારે. આ બે દીકરીઓ એવી સેવા કરે, બારોટ જોઈ રહ્યા. મેઘધારવાને કહે, બાપુ આ દીકરીઓ કોની? મેઘધારુ એમ કે દીકરીઓ મારી છે. કારણ રૂપાદેના ગુરુ હતા મેઘધારવો બાપા. પછી દીકરીઓ આશ્રમમાંથી ઘરે ગયો. બારોટ એની પાછળ ગયા. પાછળ ગયા એટલું નહીં, ત્યાં ગયા હતા એના બાપુ ઘરે નહીં, બે દીકરીઓ જ. પણ છતાંય એવો વિવેક વાપર્યો રૂપાદેએ. ખાટલો ઢાળી દીધો, બેહાર્યા, ગોદડું પાથર્યું, જલરામ આપ્યું કે રોકાઈ જાઓ, મારા બાપુ હમણાં આવશે. કે ના દીકરી, હું ફરી વાર આવીશ ને ત્યારે આવીશ, રોકાવું નથી. પરમાત્માને વાત રાખી. બારોટ હાલતા થાય ત્યાં રૂપાદેના બાપુ હામા મળ્યા. બારોટ તમે? કે હા, તમારા ઘરે ગયો તો. હાલો હાલો પાછા. ગળાના હમદને પાછા લઈ ગયા. વાળું પાણી હારે કર્યા, અને રાતે બેઠા એટલે પૂછ્યું બારોટે કે આ દીકરીનું વ્યવહાર ક્યાં કર્યું બાપ? કે બારોટ હજી અમે કોઈ દે પૂછ્યું નથી. એ તો ભક્તિ કરે મારી દીકરી. દિવસ ઉગે એટલે બાપ ઘરનું કામ કરી અને આશ્રમની માલિપા, મેઘધારવા બાપાના આશ્રમની માલિપા, ઈ સેવા કરવા વહી જાય છે. રૂપાદે સાંભળે છે કે બારોટ મારા વ્યવહાર બાબતથી પૂછે છે. રૂપાદેના બાપુ એમ કે મેં તો કોઈ દે વિચાર્યું નથી, મેં મારી દીકરીને કોઈ દે પૂછ્યું નથી, પણ મારા ગુરુ મહારાજને પૂછવું પડે બાપ. એ બારોટ રોકાણા. હવાર પડ્યું, આશ્રમમાં ગયા.
રૂપાદેવી હવારે જાગીને ના પાડી કે મારે કાંઈ વેહવાળ બેહવાળ કરવું નથી, મારે તો મારા બાપની અને મારા ગુરુની સેવા કરવી છે, મારે હારે નથી જવું. પણ મેઘધારવા બાપાના આશ્રમની માલપા ગયા, વાત કરી. મેઘધારવા બાપાએ કીધું રૂપા કે હા બાપુ, હું તારો ગુરુ છું કે તમે મારા ભગવાન છો ગુરુદેવ. બટા તારે લગ્ન નથી કરવા કે ના, પણ મારે કરાવવા છે. તારે હજી કેટલાય જીવને તારવાના છે, તારે કેટલાય જીવને તારવાના છે બાપ. અને દીનોનાથ જ્યાં જ્યાં પહેલા આવ્યો ને એ ગરસ્ત્રી આશ્રમમાં જ આવ્યો છે બાપ. ગરસ્ત્રી આશ્રમ મોટામાં મોટો છે આપણો ગરસા આશ્રમ. એનથી મોટો કોઈ બીજો આશ્રમ નથી. જેટલા બીજા આશ્રમ છે ને એ આપણામાંથી નીકળ્યા છે. ગરસ્તી આશ્રમમાંથી બધા આશ્રમ નીકળ્યા છે. મોટામાં મોટો આપણો આશ્રમ છે. આપણો આશ્રમ મોટો એટલે આપણો હાથ જ આમ છે. આપણા આંગણે આવશે ને તો કોક આપણને આપણે કોકને આમ દેશું, આમ લેશું નહીં. મોટામાં મોટો આપણો આશ્રમ. રૂપાદે એમ કે બાપુ તમે કહો એમ કરું. તો કે બટા આ માંગવું આવ્યું છે ને મેવાડનું, તો એને સ્વીકારી લે. કે બાપુ સ્વીકારવું ખરી, પણ મારી 2-3 વાતો ઈ કબૂલ કરે તો. બારોટ હટ ઉતાવળા થઈ જાય. દીકરીએ હાથો પાડી, બોલ બાપ તારી વાત શું છે? હું કબૂલ કરવા તૈયાર છું. કે પહેલી વાત તો ઈ, હું અહીંથી લગ્ન કરીને મેવાડમાં જાઉં, તમે જ્યાં કહો છો ત્યાં મારા ગુરુ મારી હારે આવશે. કારણ હવાર દિવસ ઉગે ને મારા ગુરુનું મુખ જોયા પહેલા હું અનુજળ લેતી નથી. એટલે મારા ગુરુ હારે આવશે. તમારા રાજાને કહી દો આ વાત મંજૂર છે, તો હું લગ્નની હા પાડું છું. કે હા મંજૂર છે. બારોટે મંજૂર કરી. તો કે હવે સાંભળો બીજી વાત. બીજ હોય, પુણ્યમ હોય, અને મને વાયક મારા સંતોનું આવે તો હું વાયકે જાશ, મને ના નહીં પડાય. બારોટ કે આ વાત મંજૂર છે. એમ તો કે હા. તો અમે ત્રીજી વાત મારી સાંભળો. કે શું? હાંજ પડે દન હાથમે સંજા સુમિરન થાય એટલે મારે 4 ભજન ગાવાની ટેવ છે, પછી જ મને ઊંઘ આવે. 4 ભજન એટલે 1 સોહર. પછી હું નિંદ્રાના આધીન થાવ. બારોટ કે આ વાત મંજૂર છે. અને બારોટે નક્કી કરી લીધું કે આ દીકરી મેવાડીની માલિપા માલાના આંગણે જાય, માલાની પેટી તારી દે બાપ. આવી વેદના વાળા બારોટ વધ્યા હતા. નથી એમ નહીં. તો કે મારા રાજાને હું કહું એ બધું મંજૂર જ હોય બાપ. એમ કે હા, તો હારું મુહૂર્ત જોઈ અને આવજો બારોટ. કે ના, આજ હારું જ છે. લગ્ન લખીને જ મને આપી દો, હું લેતો જ જાઉં. એનાથી લગ્ન લખાવીને જોળેમાં નાખીને સીધા જ મેવાડમાં. અને બરોબર બપોર ટાણું થવા આવ્યું ને એ પહેલા દાખલ થયા. કેમ કે પાણી અગરાજ કર્યું, પાણી ન પીવાય ત્યાં. માલદે રાજા સિંહાસન માથે ઉભા થઈ ગયા ને હામાં આવ્યા. આવો બારોટ, મારા કુળના. રાજની રીતે સન્માન કર્યું. અડધા સિંહાસન માથે બારોટને બેહાર્યા. જળનામ આવ્યું. બારોટ કે હમણાં જ મેં પીધું, મારે જળ પીવું નથી. એને ખબર છે મેં આ અગરાજ કર્યું, આ રાજનું જળ. રાજની રીતે રસોઈ બની. તાણું થયું એટલે બસ દાસી બોલાવા આવી અને થાળીઓ પીરસાણી. બારોટ બેઠા જમવા. માલદે રાજા જમવા બેઠા. ઈ જમવા બેઠા, થાળી પીરસાણી કમ્પ્લીટ પીરસાઈ ગઈ. બારોટે માથે ફાળીઓ ઓઢીને પોક મેકી બાપ. માલદે રાજા એમ કે બારોટ, તમે મારા કુળના બારોટ છો, તમે બોલો એ હું કરી દેવા તૈયાર છું, પણ મને વાત કરો, તમે કયા દુઃખને રોવો છો? જેમ માલો બોલે ને એમ બારોટ વધારે રોવે.
રહોડામાંથી સંદ્રાવળી આવ્યા. બારોટ તમે જમી લ્યો, અમારા આંગણે તમે કહેશો એમ અમે કરી દેશું. બારોટ તરત ફાળજો, હું શું માથે જ લીધું, એમ હું કહીશ એમ તમે કરી દેશો. તો કે આ તો કે બેહો અહીંયા બેઠા. હું કહીશ એમ તમે કરી દેશો. તમે રાજમાતા છો, માલદે મારો જજમાન, એના તમે ધર્મ પત્ની છો. માં પણ હું બોલીશ કરી દેશો કે હા? તો કદાચ હું માલાને બીજી વાર પરણાવું તો સંદ્રા વળે કે હું જાનમાં આવીશ, પણ તમે જમી લ્યો. એમ કે હા, સંદ્રા વળે ખબર નથી હારે લગ્ન લઈને આવ્યા હી. સંદ્રા વળે કે હું તમને વચન આપું, તમે કયો એમ હું કરી દઈશ, પણ બારોટ તમે અમારા આંગણે રોમાં તમે જમી લ્યો. તો કે હું આ માલાનો વ્યવહાર કરીને આવ્યો, મને મંજૂર છે. અને ખડિયામાંથી તરત જ લગ્ન કાઢ્યા. તો કે માલાને કે ખોબો ધરો, આ નાળિયેર આપી જ દઉં. સંદ્રા વળે કે હું તો ખોટું ખોટું હા પડતી તાને તો હાસું નક્કી કરી નાખ્યું. મારે એમ કે રોતા બંધ થઈ જાય એટલે કહું, પણ આને તો પાકા પાય જ કરીને આવ્યા છે. માલાને વાત કરી, આ ત્રણ નિયમ છે, આ ત્રણ નિયમ હું હા પાડીને આવ્યો છું, તારે મંજૂર છે? કે હા મારે મંજૂર છે. માલદે રાજા એમ કે બારોટ તમે જે કરીને આવ્યા છો ને એ મારા માટે મંગળ હશે. એ ટૂંકમાં મેવાડથી જાન ગઈ, રૂપાદેને હારે લગ્ન કર્યા. એક વેલડામાં રૂપાદે બેઠા, પાછળ બીજા વેલડાની માલિપા મેઘ ધારવું એના ગુરુ બેઠા. અને જાન ઉગલી બાપ સીમાડો આવ્યો ને ત્યાં જોતર ઢાળા કરવાનો સમય થઈ ગયો. કે આ વડલો ઘે ગુર છે? કે પણ અમે તો મેવાડનો સીમાડો આવી ગયો, હવે ક્યાં આગુસ? કે ના, જોતર ઢાળા અહીંયા કરો, નદીના કાંઠે ઘે ગુર વડલો. એ વડલે જોતર ઢાળા કર્યા. રાજપૂતો કહેવા મળ્યા માલા હાવ લુખે લુખી આપણી જાન, નૈયાની માલિપા કાંઈ. અને આપણે લગ્ન કાંઈ તમારા પહેલા વહેલા થોડા થયા છે? આપણે કેટલાય કુંવરો પૈણ્યા, પણ કાંઈ આમ હોય એના ગુરુ થોડા, આ થોડું સારું લાગે. કે ભાઈ આપણે ઘણા મેલ છે, એક મેલ એને આપી દઈશું. પણ માલદે રાજા સારું ન લાગે. કાન ભંભેડી મારી નાખે ને એવું કોઈ નો મારી નાખે. હા, એટલે બને ત્યાં સુધી કોઈની કાન ભંભેડી કરવી નહીં, કોઈની લેવી નહીં. માલાને કાન ભંભેડી કરી. માલાએ તરવારે કરીને માફાનું લુગડું ઊંચું કર્યું અને મેઘધારવા બાપાને કીધું કે ઉતરો હેઠા. મેઘધારવું તો ફટકતા, આ તો મારા રામનો મારા રામનું પૂતળું ફટ કરતું બાપ સમજેલો પુરુષ હોય ને હેઠો ઉતરી ગયો. માફામાંથી આમ માફો આગો કરીને રૂપાદે જોયો કે ઓહો, આની હારે હું પરણીને જાવ. મારા ગુરુને એને વેલડામાંથી હેઠા ઉતાર્યા, આની હારે મારા જન્મારો કાઢવો કેમ? રૂપાદે ઉતરી ગયા માફામાંથી હેઠા. એની દાસી એટલે એની બેનડી એટલે બાંદડી હોતી ઉતરી ગઈ હેઠી. અને મેઘધારુ બાપ હામાં હાલ્યા. રૂપા મને અહીંયા હેઠો ઉતારે ને જરા કે તું ઓછું ન લગાડીશ, નારાયણે નક્કી કરેલું હોય. પણ બાપા બધી વાત બટા તું પરણીને જાશો ને વેલડામાં, તું વહી જા તારા રાજમાં. કે પણ બાપા મારે કેમ રહેવું ન્યા? આ માણસ હારે રહેવું કેમ? આ વચનનો એને ભંગ કર્યો, મારે રહેવું કેમ ન્યા? તમને ખબર છે ગુરુદેવ કે સવારે દિવસ ઉગે ને એટલે તમારું મુખ જોયા પછી હું અન્ન ને જળ લઉં છું. કે બધી મને ખબર છે બટા. મેઘધારવા બાપાએ નાની એવી કૃષ્ણની મૂર્તિ આપી. રૂપા આલે આ કૃષ્ણની મૂર્તિ લઈ જા, જે મેલની માલિપા ઉતારો દે ને આની થાપના કરજે ને જોત પ્રગટાવી દેજે. સવારે દિવસ ઉગે ન ઉગે મારા દર્શન કરવાની તને ઈચ્છા થાય ને આ મૂર્તિની સામે જોજે બાપ, તને તારો ગુરુ એમાં દેખાય તો માનજે મારા વચન હાસા છે. આ ગુરુમાં તાકાત છે બાપ. રૂપાદીએ મૂર્તિ લઈ લીધી, વેલડામાં પાછા બેહી ગયા. આવ્યા રાજમાં.
મૂર્તિનું સ્થાપન કર્યું, જ્યોત પ્રગટાવી, પણ રોજ હાંજ પડે એટલે 4 ભજન બોલે. ઓલી સંદ્રાવળી હતી ને એની દાસીની મેકલે જાતો, એ શું કરે છે? દાસી પછી પાણી ઉભી રહીને ભજન સાંભળીને વહી જાય. એ તો રામસાગર વગાડે, એ તો મંજીરા વગાડે, એ તો ભજન ગાય. રાજની માલિપા આવું તો હોતું હશે કઈ? આવી રાણી હોય, આવું શોભે? અને અત્યારે બહુ પૈસા વાળો હોય જેને ઘરે રામસાગર હોય, મંજીરા હોય. અરે હરખા ગઢિયા આમ ધૂપ દીપ કરતા હોય ને તો ભાઈ આને ઉપાડો લીધો, લે તારી ભલી થાય. એના પ્રતાપે તું લીલો પીળો ફરે ભાઈ. આપણા ઘરની માલિપા 5 સભ્યો હોય, 10 સભ્યો હોય, કોના ભાગનું ખાઈ મને તમને ખબર છે? બધા પુણ્યશાળી ભેગા ન થાય. એકાદો એવો જીવ હોય ને બાપ, એના આધારે આખું હાલતું હોય. અને આપણે ઘણી જગ્યાએ વાતો નથી કરતા, જોતાય નથી કે ફલાણાના ઘરે ફલાણા બેન વૈયા જાય પછી હાવ ભાંગી પડ્યું, ફલાણા દાદા વૈયા જાય પછી એના ઘરે બધું ભાંગી પડ્યું. કોના પુણ્યનું કોણ ખાય કોને ખબર મારા બાપ. આ તો રામનો બગીચો છે સમજીને એક ઝાડવે બધા ભેગા થયા હોય ને તો બાપ માળા કોઈના વેખવા નહીં, માળામાં મહેનત કરવી. બાળકોને સતના માર્ગે ચડાવવા હું તો કહું છું કરિયાવર દીકરીઓને હાવ ઓછો દેજો, હાવ ઓછો. 1000 દાખલો આપું છું કે 1000 રૂપિયાનું કરિયાવર દેવાની તમારી શક્તિ હોય ને તો 500 રૂપિયાનો દેજો, પણ એવો કરિયાવર દેજો કે બાપી દીકરી જીવે ત્યાં સુધી એને કાયમ લાગે. આવો કરિયાવર દેજો. એ દીકરી તો સુખી થાય, એના બાળ બસો સુખા થાય, સુખી થશે એના બાળ બસો. જે બાળ બસો થશે ને દીકરીને એ પણ સુખી થશે. તમારે દીકરીને સતનામની શિખામણી જો હશે ને બાપ, તમારા ગામની માલપા, તમારા ઘરની માલપા જે પ્રકાશ પાડતી હશે ને, કદાચ ગલોબ જેટલો પ્રકાશ એનો પડતો હશે ને, એના હાહરાના ઘરે જશે ને ફોક્સ જેટલો પ્રકાશ પાડશે, 2 કુળ ઉજાળી દેશે. હરે રામા રામા રામ સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામા રામા રામ સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામા રામા રામ સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ. ચંદ્રાવળી વાતું કરે બાપ. રાજન આવી રાણી હોય, રાજા એમ કે માલદે ચંદ્રાવળી મારા બારોટે જે કર્યું છે ને એ બરાબર છે, પરમાત્માની જે ઈચ્છા હશે ને એ બરોબર છે. એમ કરતા કરતા બાપ એવો સમય આવ્યો, થાવર બીજ આવી. હાડી બીજ ને પાછી એમાંય થાવર. અને આપણે તો બીજ ને શનિવાર હોય ને એટલે એમ કે આજ તો થાવર બીજ છે. શનિવાર અને બીજ હોય બે ભેગું હોય એટલે આપણે શું કે આ થાવર બીજ. સુવાત નામનું નક્ષત્ર એમાં ભળે ને ત્યારે એ થાવર થાય.
શનિવાર સુવાત નામનું નક્ષત્ર અને બીજ આ ત્રણે ભેગું હોય ને એટલે થાવર બીજ થાય. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.